નડિયાદ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય ખાતે રાજ્ય અનામત પોલીસ દળ એટલે કે એસઆરપી જૂથ 7 નડિયાદ દ્વારા જવાનો અને અધિકારીઓના માનસિક તણાવને દૂર કરવા તેમજ કૌટુંબિક સંતુલન જાળવી રાખવાના હેતુસર 3 દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય ખાતે શરૂ થયેલી આ શિબિરમાં પ્રથમ દિવસે 100 થી વધુ એસઆરપી જવાનો અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ શિબિર આગામી 20 અને 22 મેના રોજ પણ કાર્યરત રહેશે. મનન, મંથન અને માર્ગદર્શન વિષયને આવરી લઈને આયોજિત આ ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ ગંભીરતા અને આધ્યાત્મિક ઉર્જા સાથે કરવામાં આવ્યો હતો. શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 7ના સેનાપતિ પીપી વ્યાસ, મેડિકલ ઓફિસર અશોક કુંડુ, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય નડિયાદ સેન્ટરના પૂર્ણિમા દીદી તથા મુખ્ય વક્તા ડોક્ટર બીકે સ્વામીનાથન સહિત એસઆરપીના જવાનો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 18, 20 અને 22 મે એમ 3 દિવસ દરમિયાન યોજાનારી આ ચિંતન શિબિરના પ્રથમ દિવસે 2 વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશન દરમિયાન વક્તા ડોક્ટર બીકે સ્વામીનાથન દ્વારા જીવન મૂલ્યો, માનસિક સ્વાસ્થ્ય અને વ્યક્તિગત સંતુલન જેવા વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી આયોજન અંતર્ગત 20 મેના રોજ મોટિવેશનલ સ્પીકર મૌલિક સોની અને સાયકોલોજીસ્ટ અરવિંદસિંહ રાણા જવાનોને પ્રેરણાત્મક માર્ગદર્શન આપશે. જ્યારે શિબિરના અંતિમ દિવસે એટલે કે 22 મેના રોજ એસઆરપી ગ્રુપ 7ના સેનાપતિ પીપી વ્યાસ વક્તા તરીકે હાજર રહેશે. પ્રથમ દિવસના સેશનમાં અંદાજે 100 થી વધુ એસઆરપી જવાનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજનનું મુખ્ય ઉદ્દેશ એસઆરપીના જવાનો, અધિકારીઓ અને કર્મચારીઓનો માનસિક તણાવ દૂર કરવાનો, તેમનામાં પરિવારની ભાવના જાળવી રાખવાનો અને તેઓ તણાવમુક્ત બનીને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી શકે તે સુનિશ્ચિત કરવાનું છે. સાથે સાથે તેઓ પોતાના પારિવારિક જીવનમાં પણ યોગ્ય સંતુલન જાળવી શકે તેવા ઉમદા હેતુ સાથે આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.